હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. કાચા પૌવા અને બટેટાથી આજે આપણે એવો નાસ્તો બનાવશું જે બનાવવામાં તો ખૂબ સરળ છે જ, પણ બાળકોને ખૂબ પસંદ આવશે. બાળકો આની સામે ફ્રેન્ચ ફ્રાય પણ ભૂલી જશે અને એટલો હેલ્ધી બને છે કે વારંવાર તમે આને બનાવી શકો છો. બિલકુલ મેંદો, બ્રેડ કે પછી કોર્નફ્લાવરનો ઉપયોગ નથી થતો અને ખાસ વાત તો ના બરાબર તેલથી, અને જેટલા ઈચ્છો તેટલા શાકભાજી તમે બાળકોને ખવડાવી શકો છો. અને બાળકો જ નહીં પણ મોટા પણ પ્લેટો ભરી ભરીને ખાશે, એટલો ટેસ્ટી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા 3 જેટલા કાચા બટેટા લીધા છે. બટેટા છે ને આ રીતે આપણે સ્લાઇસમાં કટ કરી લઈએ. ને સ્લાઇસ તમે જોઈ શકો છો, વધારે જાડી નહીં, એકદમ પાતળી નહીં, એવી આપણે સ્લાઇસ કરેલી છે. બટેટા છે કાચા છે, તો આપણે આ રેસીપીમાં બટેટાને બાફવાના છે, પણ વધારે ટાઈમ નથી, ઇન્સ્ટન્ટ બનાવવું છે, તો આ પ્રોસેસ તમે ફોલો કરી શકો છો. આ રીતે એકદમ ઝટપટ બટેટા બફાઈ જાય છે. તમે બાકીની થોડું કટિંગ છે એ કરી લેશો, ત્યાં સુધીમાં આ બટેટા બફાઈને રેડી થઈ જવાના છે. તો ચાલો, એક આપણે અહીંયા ખુલ્લા વાસણમાં પાણી લઈ લીધું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. એમાં બટેટાના આપણે જે સ્લાઇસ કરીને રાખ્યા છે તે પાણીમાં એડ કરી દીધા. સાથે અડધા કપથી ઓછા વટાણા અને અડધા કપથી ઓછા મકાઈના દાણા એડ કરી દીધા. વટાણા અને મકાઈના દાણા છે એ જો તમારી પાસે ન હોય તો આરામથી સ્કીપ કરી દેવાના છે અને ખાલી બટેટાને આપણે બાફી લેવાના છે. તો અહીંયા આપણા બટેટા, વટાણા અને મકાઈના દાણા છે એ બધી વસ્તુ બફાઈ ગઈ છે, કારણ કે મકાઈના દાણા છે એ મેં ફ્રોઝન લીધેલા હતા, તો સાથે જ મેં એડ કરી દીધા, જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય. તો હવે આપણે અહીંયા ત્રણેય વસ્તુને એકદમ સરસ એવી ગરમ ગરમમાં જ મેશ કરી લેવાની છે. ગરમ ગરમમાં મેશ કરશું એટલે એકદમ સરસ એવી મેશ થઈ જશે. અને સાવ મેશ ન થાય અને કોઈ ટુકડા રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો, બસ મોટા ટુકડા ન હોવા જોઈએ. ચાલો, આ ત્રણેય વસ્તુને આપણે સરસ એવી મેશ કરી લીધી. તો હવે આપણે એમાં થોડા શાકભાજી એડ કરીએ. તો એકદમ બારીક કટ કરેલું મેં અહીંયા નાનો ટુકડો કેપ્સિકમ લીધું, તીખાસ માટે એક મરચું એડ કરી દીધું, સાથે બારીક કટ કરેલી ડુંગળી એડ કરી દઈએ. હવે ખમણેલો એક ટુકડો આપણે અહીંયા કાકડીનો લઈ લીધો છે. કાકડીની જગ્યાએ તમે દૂધીનો ઉપયોગ પણ કરી શકો છો. અને એવી જ રીતે આપણે એક નાનો ટુકડો ગાજરનો, એને પણ ખમણીને લીધેલો છે. અત્યારે મેં જે પણ શાકભાજી લીધા છે એમાંથી જો તમને કોઈ પસંદ ન હોય કે ન હોય તમારી પાસે અવેલેબલ, તો તમે એને સ્કીપ કરી શકો છો. એક મુઠ્ઠી જેટલા ધાણા એડ કરી દીધા. અને તમારી પાસે જે પણ શાકભાજી છે એનાથી તમે આ બનાવી શકો છો. અને જો કોઈ શાકભાજી નથી તો ખાલી પૌવા અને બટેટાથી પણ આ નાસ્તો એકદમ ટેસ્ટી બની જાય છે. હવે અહીંયા 1 કપ જેટલા આપણે કાચા ચોખાના પૌવા લઈ લીધા. અને પૌવા છે એને આપણે 1 થી 2 પાણી સરસ એવા વોશ કરવાના છે. આપણે એને ધોઈ અને તરત જ આપણે જે આ બધી વસ્તુ એડ કરી એની સાથે એડ કરી દેવાના છે. આપણે એને બિલકુલ પલાળીને નથી રાખવાના. તો એક તો આ રેસીપી છે ને એ ઇન્સ્ટન્ટ બને છે અને ખૂબ ઝટપટ બની જાય છે, ઓછા તેલથી બને છે, તો ખાવાની ખૂબ મજા પણ આવશે અને સાથે હેલ્ધી પણ બને છે. તો આપણે એમાં બેસિક મસાલા એડ કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હલકો એવો મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર એડ કરી દીધો. અને મારી પાસે સૂકી લસણવાળી ચટણી હતી તો મેં 1 ચમચીથી થોડી ઉપર એડ કરેલી છે. તમે જે નોર્મલ લસણવાળી ચટણી હોય એનો ઉપયોગ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. ચટપટા ખાટા ટેસ્ટ માટે આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરી દેવાનો છે. ફ્લેવર એકદમ પાઉંભાજીની આવશે, કારણ કે આપણે ઘણા બધી શાકભાજી એડ કર્યા છે, તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવવાનો છે. જો પાઉંભાજી મસાલો હોય તો ચોક્કસથી એડ કરી દેજો. હવે હાથની મદદથી આપણે આ બધી વસ્તુને એકદમ સરસ એવી મસળીને મિક્સ કરવાની છે, કારણ કે પૌવા લીધા છે એ આપણે ધોઈ અને સીધા એડ કરેલા છે. તો આ બધી વસ્તુ સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરવાના છે. તો અહીંયા આપણે બધું મિક્સ કરીએ છીએ. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું, પણ એમાં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ કે આપણો નાસ્તો છે એ વધારે ચીપકે નહીં બનાવતી વખતે, અને સાથે એમાં થોડું બાઇન્ડિંગ પણ આવી જાય. તો વધારે લોટનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, માત્ર 2 ચમચી જ આપણે લોટનો ઉપયોગ કરવાનો છે.
અહીંયા ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે મેંદો કે કોર્નફ્લાવર પણ લઈ શકો છો. હવે અહીંયા બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને નાસ્તાનો જે શેપ છે એ પણ હું તમને એકદમ ઇઝીથી એક જ સાથે બની જઈને એ રીતે બતાવવાની છું. તો વધારે બિલકુલ ઝંઝટ નથી થવાની. તો ચાલો, લોટને આપણે સરસ એવો ભેગો કરી લીધો અને હાથમાં આપણે સરસ એવું ઓઇલ લગાવી દીધું અને બધો જ લોટ એક જ સાથે પ્લેટફોર્મ ઉપર આપણે લઈ લીધેલો છે. હવે હાથની મદદથી આ રીતે આપણે એને સરસ એવું ભેગા કરતા રહેવાનું છે અને આ રીતે ઉપરથી પ્રેસ કરતું રહેવાનું છે અને એક ચોરસ ટુકડાનો આપણે આનો શેપ આપી દેવાનો છે. શેપ આપવામાં બિલકુલ પ્રોબ્લેમ નહીં આવે કે બિલકુલ આપણે જે મિશ્રણ બનાવ્યું એ હાથમાં નહીં ચોંટે. તો તમે જોઈ શકો છો, હું એકદમ આરામથી એક ચોરસ ટુકડાનો શેપ આપું છું. વધારે આપણે જે ટુકડો બનાવીએ છીએ એને પાતળો નથી કરવાનો, થોડો આપણે એને થીક જ રાખવાનો છે. તો જો આરામથી એકદમ સરસ એવો ચોરસ ટુકડો આપણો બની ગયો, તો હવે આપણે એમાંથી નાસ્તાનો શેપ આપી દઈએ. તો અહીંયા આ રીતે આપણે એને કટ કરી લેવાનું છે અને આપણે જે શાકભાજીના ટુકડા કર્યા એના લીધે આપણો જે આ નાસ્તાનો શેપ છે થોડો અનઇવન આવશે, પણ પાછળથી હું તમને જણાવું છું કે આપણે એને એકદમ સરસ એવો કઈ રીતે કરવો. અને જો તમારે આવો શેપ નથી આપવો નાસ્તાને, તો નોર્મલ નાની નાની ટિક્કી પણ તમે બનાવી શકો છો. એ પણ એકદમ જલ્દીથી બની જાય છે. અથવા તો તમારા બાળકોને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આ નાસ્તો બનાવી શકો છો. અને ઘરે જો કોઈ મહેમાન આવવાના હોય તો અગાઉ તમે થોડી તૈયારી કરી અને 5 મિનિટમાં આ નાસ્તો મહેમાનને સર્વ કરી શકો છો. કટલેટ્સ પણ ભૂલાવે ને એટલો ટેસ્ટી બને છે. તો જોઈ શકો છો, આ રીતે આપણે કટ કરી લીધા ચોરસ ટુકડા અને આ રીતે આંગળીઓની મદદથી થોડો આપણે એને સેટ કરી લઈશું, જેથી કરીને એકદમ સરસ એવો એનો શેપ આવી જશે. તો મેં અહીંયા તમને એક ટુકડો કરીને બતાવ્યો, સેમ એ જ રીતે બધા ટુકડા મેં બનાવી લીધા. આ સ્ટેજ ઉપર તમે આને સ્ટોર કરીને ફ્રીઝરમાં કોઈ એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોક બેગમાં 2 થી 3 દિવસ માટે રાખી શકો છો અને ગમે ત્યારે 5 જ મિનિટમાં તમે આને સર્વ કરી શકો છો. તો ઘરે કોઈ મહેમાન આવતા હોય ને આ રીતે તમારે જો કટલેટ બનાવવી હોય તો ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવી બને છે. એ પણ ઘરના સામાનથી અને ખૂબ ઓછી મહેનતે બની જાય છે. તો ઉપરથી થોડા તલ પણ હું આ રીતે લગાવી દઉં છું. તલ લગાવવા ઉપરથી ટોટલી ઓપ્શનલ છે, પણ તલથી દેખાવ પણ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. તો તમારે તમારી ચોઈસ પ્રમાણે તમે આને બનાવી શકો છો. તો ચાલો, આપણે એ જ રીતે બધા નાસ્તામાં તલ લગાવી દઈએ અને પછી આપણે આને ફ્રાય બિલકુલ નથી કરવાના. મેં જેમ પહેલાં કહ્યું એમ કે આપણે આને ના બરાબર તેલથી બનાવવાના છીએ. તો એના માટે આપણે અહીંયા એક તવામાં 1 ચમચો જેટલું તેલ લઈ અને તવાને સરસ એવો ગ્રીસ કરી લીધેલો છે. આનાથી ઓછા તેલથી તમે બનાવશો તો પણ બની જશે. તો જો અહીંયા આપણો નાસ્તો છે એ એક જ બેચમાં બધો શેકાઈ જશે. એક ખાસ વાત આની એ છે, કારણ કે આ ટુકડા છે નાસ્તાના એ આપણે ઘણા બધા એક તવામાં ગોઠવી શકીએ છીએ. તો આ રીતે સરસ એવા બધા નાસ્તા છે એ ગોઠવી દીધા મેં. ગેસની ફ્લેમ મીડિયમ રાખેલી છે અને એક સાઈડથી ક્રિસ્પી થાય એટલે ત્રણેય સાઈડ આપણે ફેરવી અને એને શેકી લેવાના છે. એક તો નાસ્તાનો આ શેપ આપવાનું મેઇન કારણ એ છે કે આપણે આવી રીતે જો શેપ આપશું તો એની બધી સાઈડ ક્રિસ્પી થઈ જશે અને ખાતી વખતે એનો ક્રિસ્પી ટેસ્ટ ખૂબ સરસ લાગશે. તમે ટિક્કીની જેમ બનાવશો તો પણ સરસ એવો શેકાઈ જશે અને તમારે આને ડીપ ફ્રાય કરવા હોય તો પણ તમે ડીપ ફ્રાય કરી શકો છો. એમ તો આ વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બને જ છે. તો અહીંયા જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવું છું. એકદમ સરસ એવો નાસ્તાનો કલર ચેન્જ થઈ ગયો છે, ક્રિસ્પી દેખાય છે. તો આપણે એને હવે પ્લેટમાં લઈ લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ, હાઈ અને સ્લો કરતાં આપણે આવો નાસ્તાને શેકી લેવાનો છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના